જેટકો કંપનીના ભરૂચ સર્કલના તાબા હેઠળના હળદરવા ડિવિઝન ખાતે ફરજ બજાવતા એમ.એ. ગોહિલ લાઇનમેનને ફરજ દરમિયાન નડેલ પ્રાણઘાતક અકસ્માત અને અન્ય 3 કર્મચારીઓને ઈજા થવાના બનાવમાં અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા ઉર્જા મંત્રીને સંબોધેલ આવેદનપત્ર ઝોનલ કમિશનર અને અધિક ઇજનેરને પાઠવી કાર્યવાહીની માંગ કરી છે। અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના સેક્રેટરી ચિરાગ શાહ તેમજ અન્ય હોદ્દેદારો અને કર્મચારીઓએ મૃતક એમ.એ. ગોહિલના પુત્રને સાથે રાખી પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે જેટકો કંપનીના ભરૂચ સર્કલના તાબા હેઠળના હળદરવા ડિવિઝન ખાતે ફરજ બજાવતા એમ.એ. ગોહિલ લાઇનમેનને 220 kV સુવા ગવાસદ લાઇનના લોકેશન પર ફરજ દરમિયાન નડેલ પ્રાણઘાતક અકસ્માત અને અન્ય 3 કર્મચારીઓને ઈજા થયેલ છે। આ સુવા ગવાસદ લાઇન તારીખ 23/7/2024 થી આજ દિન સુધી હજુ પણ ફોલ્ટમાં છે અને સદર દિવસો દરમિયાન ભરૂચ સહિત આજુબાજુના જિલ્લામાં ભારે વરસાદની આગાહી હોય વરસાદ સતત પડી રહ્યો છે, જેથી ખૂબ જ પાણી ભરાઈ ગયેલ છે। સદર બાબતમાં GUVN અને જેટકો કંપનીના ડિઝાસ્ટરના પ્રસ્થાપિત નિયમ મુજબ ભરૂચ સર્કલના અધિક્ષક ઇજનેર દ્વારા યોગ્ય નિર્ણય ન લેવાની શંકા થતી જણાય અને જેના પરિણામ સ્વરૂપમાં સંસ્થાના કર્મચારી એમ.એ. ગોહિલને પ્રાણઘાતક અકસ્માત સાથે 3 કર્મચારીઓને ઈજા થઈ છે। જેમાં વધુમાં જણાવ્યું કે તારીખ 23/7/2024 સદર લાઇન ફોલ્ટમાં હતી। ચોમાસાની ઋતુના ડિઝાસ્ટર મેનેજમેન્ટના સર્ક્યુલર મુજબ સુપ્રિન્ટેન્ડિંગ ઇજનેર દ્વારા ફોલ્ટ એટેન્ડ કરવા GUVNL અને જેટકોના પ્રસ્થાપિત નિયમ અનુસાર કોન્ટ્રાક્ટ એજન્સીને બોલાવી ઝડપીમાં ઝડપી કામગીરી કરાવવાની હોય છે, છતાં આ કામગીરી કેમ સ્ટાફ પાસે કરાવવામાં આવી તે વિચારવાની બાબત છે। શું ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનમાં કોન્ટ્રાક્ટરોનું લિસ્ટ ફક્ત માહિતી પૂરું રાખવામાં આવે છે? ઇમરજન્સી કામગીરી અન્વયેના પ્રસિદ્ધ કરેલ પાવર ઓફ ડેલિગેશનનો ઉલ્લેખ ફક્ત કાગળમાં બતાવવા માટે જ રાખેલ હોય તેવું સ્પષ્ટ થાય છે। આથી જો ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર P.N. પટેલ દ્વારા ડિઝાસ્ટરના કંપનીના પ્રસ્થાપિત નિયમ અનુસાર પ્રાઇવેટ એજન્સીને બોલાવી સદર 22 મીટરના ટાવર પર સમારકામની કામગીરી કરાવેલ હોત તો એમ.એ. ગોહિલ લાઇનમેનનો પ્રાણ બચાવી શક્યા હોત। તેમજ જવાબદાર અધિકારીઓ દ્વારા સાઇટ વિઝિટ પણ કરવામાં આવતી નથી, તેથી આ બનાવની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારી અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવા સાથે આ મુદ્દે જરૂર પડે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। એવી જગ્યા પર પણ સાહેબ પ્રેશર આપીને કે ખબર નહીં એ લોકો કામ કરાવે છે ત્યાં આગળ ને રાતના 10-11 વાગ્યા લગીને મારા પપ્પા પાસે કામ કરાવે છે ને એમને ગઈકાલે જે દુર્ઘટના બની એમાં જો કદાચ મારા પપ્પાને પ્રાથમિક સારવાર મળી હોત તો અત્યારે મારા પપ્પા હાજરમાં હોત, પણ તે પ્રાથમિક સારવાર આપતા નથી। આટલી બધી ટેકનોલોજી હોવા છતાં એમની પાસે પૂરા કોઈ સંસાધનો છે નથી, કોઈ ક્રેન નથી કે કોઈ નથી, કંઈ બસ સેફ્ટી બેલ્ટ આપીને જ મોકલી દે છે। તો આટલી બધી ટેકનોલોજીમાં એમને કોઈ ક્રેનની સુવિધા કે અંદર રસ્તાની સુવિધા કોઈ કે ચેન ચક્કર લાવીને ઉપર ક્રેન લાવીને ઉપર જવાની સુવિધાઓ આપે, પ્લસ કે પ્રેશરાઇઝ ના કરે, રવિવારના દિવસે પણ બોલાવીને કામ કરાવે છે એ લોકો। તો આવું ના થવું જોઈએ। મારા પપ્પાને હાથે મારે ન્યાય મળે તેવી મને સાગબારા, ડેડિયાપાડા, રાજપીપળા, અછાલિયા, ઝઘડિયા, પાલેજ બધા જ સબસ્ટેશનોમાંથી કર્મચારીઓને બોલાવી અને આવા વરસાદના વાતાવરણમાં, અતિવૃષ્ટિના વાતાવરણમાં ઘૂંટણ સમા પાણીમાં પણ ખેતરોમાં કામ કરાવી અને ત્રાસ ગુજારવામાં આવતો હતો। કર્મચારીઓ પાસે પૂરતા સાધન ના હોય, કોઈ વ્યવસ્થા ના હોય, તેમ છતાં એમની પાસે જબરજસ્તી કામ લેવામાં આવતું હતું। આવા અધિકારીઓની ગંભીર બેદરકારીને કારણે અથવા તો પોતે કોઈ કારણોસર કોન્ટ્રાક્ટરને કેમ કામ ના આપ્યું એ પણ એક તપાસનો વિષય છે। તો આવા ગંભીર કારણોસર આજે આ અકસ્માત બનવા પામેલ છે અને ગઈકાલે અમારા 4 કર્મચારીઓને અકસ્માત નડેલ છે, તેમાંથી એક ગોહિલભાઈ લાઇનમેન એમનું ત્યાં સ્થળ પર જ અકસ્માતે મૃત્યુ થયેલ છે। બાકીના 3 કર્મચારી ખૂબ જ ગંભીર હાલતમાં છે, જે બદલ આજરોજ કર્મચારીઓમાં ખૂબ આક્રોશ હોય આજે અમે તમામ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના ઉચ્ચ હોદ્દેદારો આજે અહીંના ભરૂચના ઝોનના એડિશનલ ચીફ એન્જિનિયર સાહેબને તથા ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેરને આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે અને જો તાત્કાલિક અસરથી આ અધિકારીઓ પર પગલાં લેવામાં નહીં આવે તો ટૂંક જ સમયમાં અમારું અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ આ ટેકનિકલ કર્મચારીઓના હકમાં અને હિતમાં એમની પડખે ઊભું રહી અને આંદોલન કરતાં પણ ખચકાશે નહીં, એની આજે અમે આજરોજ આવેદનપત્રથી આપને જાણ કરીએ છીએ।